હેલો ફ્રેન્ડ્સ, હું આજે તમારા માટે એક સરસ મજાની સ્ટોરી લઈને આવી છું। બે મિત્રો હોય છે, એકનું નામ હોય છે અતુલ અને એકનું નામ હોય છે જીતુ। બંને ખૂબ જ ખાસ હોય છે, નાનપણથી સાથે ભણતા હોય છે, એક જ ક્લાસમાં હોય છે અને બંને ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હોય છે। દિવસની જેમ બંને સાથે રમતા હોય છે, સાથે ભણતા હોય છે, બંનેના ઘર પણ બાજુમાં હોય છે અને ખૂબ જ ખાસ મિત્રતા હોય છે લોકોમાં। એમ કરતાં કરતાં દિવસો પસાર થાય છે અને બોર્ડની એક્ઝામ નજીક આવી જાય છે અને બંને ખૂબ જ મહેનત કરે છે, દિવસ રાત એક કરીને મહેનત કરે છે સારા માર્ક્સ લાવવા માટે અને બંનેનો નંબર ક્લાસમાં ફર્સ્ટ આવતો હોય છે। ખૂબ જ તનતોડ મહેનત કરતા હોય છે। બોર્ડની પરીક્ષાનું સમય પ્રમાણે એ લોકોએ એક્ઝામ અપાવે છે એ લોકો અને રિઝલ્ટનો સમય આવે છે ત્યારે અતુલના માર્ક્સ આવે છે 85 અને જીતુના માર્ક્સ આવે છે 95। ત્યારે અતુલ ખૂબ જ સેડ ફીલ થાય છે એને મનમાં કે આટલી મહેનત પછી પણ મને કેમ આટલા ઓછા માર્ક્સ આવ્યા, શા માટે, મારી મહેનતમાં ક્યાં કમી રહી ગઈ, એમ કરીને દુઃખી થઈ જાય છે। અને ત્યારે જીતુ એને કહે છે કે તારા માર્ક્સ પણ સારા જ છે, તને પણ પરિણામ સારું જ આવ્યું છે, પણ અતુલે માનવામાં તૈયાર નથી રહેતો કારણ કે એને મહેનત ખૂબ જ કરી હોય છે અને પછી ત્યારે એને મનમાં થાય છે કે મારી મહેનતનું ફળ મને કેમ નથી મળ્યું। બસ આ વાર્તાના અંતમાં હું એટલું જ કહેવા માગું છું કે મહેનત દરેક વ્યક્તિ કરતું હોય છે, દરેક વ્યક્તિ તનતોડ મહેનત કરતું હોય છે જીવનમાં એના। ક્યાંક કોઈને આગળ વધવા માટે એના કર્મ કામ કરતા હોય છે તો કોઈક વ્યક્તિ ક્યાંક ચૂક થઈ જાય છે કોઈનાથી અને થોડું પાછળ રહી જાય છે। માટે કોઈને ક્યારે જજ નહીં કરવું જોઈએ કે આ વ્યક્તિ કેમ નથી કામ કરતું કે એ કેમ પાછળ છે। તમને નથી ખબર હોતી કે એની પરિસ્થિતિ શું હોય છે, ક્યારેક એનું કર્મ, ક્યારેક એનું ફળ એને એવું મળતું હોય છે કારણ એના કારણે પાછળ રહી જાય છે। માટે દરેક વ્યક્તિને હંમેશ માટે ક્યારે એને દુઃખી કરવાનું વાક્ય નહીં બોલવું જોઈએ અને હંમેશા એનું સારી રીતે વિચારવું જોઈએ, સારું વિચારવું જોઈએ। ધન્યવાદ।